ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્પ્રાણશ્ચક્ષુશ્રોત્રમધો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોત. અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયि સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. ઓમ યૈરિમે ગુરુભિઃ પૂર્વં પદવાક્યપ્રમાણતઃ વ્યાખ્યાતાः સર્વવેદાન્તાः તાन् નિત્યં પ્રણતોસ્મ્યહम्. તો શ્વેતકેતુ અને પિતા ઉદ્દાલક ઋષિના સંવાદ રૂપે, ગુરુ શિષ્યના સંવાદ રૂપે સદવિદ્યાનો ઉપદેશ છાંદોગ્ય ઉપનિષદમાં થયો છે. છાંદોગ્ય ઉપનિષદના પ્રવેશ ભાષ્યમાં સુંદર શંકરાચાર્યજી સંગતિ આપે છે. પિતા પુત્રની આખ્યાયિકા એટલે પિતા પુત્ર આખ્યાયિકા વિદ્યાયાઃ સારિષ્ઠત્વ પ્રદર્શનાર્થા. તો વિદ્યાનું સારિષ્ઠત્વ આખ્યાયિકા રૂપે બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપવાનું પ્રયોજન એ છે કે બ્રહ્મવિદ્યાનું સારિષ્ઠત્વ જ્ઞાપિત થાય અથવા તો પહોંચાડી શકાય. સારિષ્ઠત્વ એટલે બ્રહ્મવિદ્યાનો સૂક્ષ્મ સાર અને શ્રેષ્ઠ સાર. સારભૂત તત્વ અને શ્રેષ્ઠ વસ્તુ અને સૂક્ષ્મ વસ્તુને કોઈક રીતે શિષ્ય બુદ્ધિ સુધી પહોંચાડી શકાય. એટલે બ્રહ્મવિદ્યાનું સારિષ્ઠત્વ કે સાધિષ્ઠત્વ. સાધિષ્ઠ શબ્દ છાંદોગ્ય ઉપનિષદમાં જ સત્યકામ જાબાલ જે વિદ્યા હતી એ હારિદ્રુમત ગૌતમ અને સત્યકામ જાબાલ ગુરુ શિષ્ય હતા એમાં પણ શબ્દ આવેલો છે. જ્યારે સત્યકામ જાબાલ આવી રીતે 400 ગાયોને લઈને ગયો અને 1000 થઈ ગઈ ત્યારે પાછો આવ્યો, ત્યારે પાછા આવતી વખતે બધા દેવતાઓએ જુદા જુદા હંસનું, બળદનું વગેરે રૂપ લઈને એને ઉપદેશ આપ્યો હતો. મદગુ વગેરે જળચર પક્ષી વગેરે રૂપે ઉપદેશ આપ્યો હતો. એ જ ચતુષ્પાદ અથવા તો ચતુષ્કલ બ્રહ્મનો ઉપદેશ આપ્યો 4 દેવતાઓએ. અને હારિદ્રુમત ગૌતમે ફરીથી પાછો એ જ ઉપદેશ આપ્યો. ત્યારે એટલે સત્યકામે કીધું હતું કે આચાર્યા દૈવ વિદ્યા વિદિતા સાધિષ્ઠમ પ્રાપતિ. તો સાધિષ્ઠ શબ્દ સત્યકામ જાબાલે આચાર્યને કહ્યો હતો કે ભલે મને દેવતાઓએ ઉપદેશ આપ્યો હોય પરંતુ આચાર્યસ્તુ મે કામે બ્રુયાત એવો મંત્ર છે. એટલે આચાર્ય જ ફરીથી મને એ ઉપદેશ આપો. આચાર્ય મુખેથી ઉપદિષ્ટ વિદ્યા જ પ્રમાણ છે. આચાર્ય મુખેથી ઉપદિષ્ટ શાસ્ત્રનું વચન પ્રમાણ બને છે, અજ્ઞાન નિવર્તક બને છે. એટલે દેવતાઓ દ્વારા જે ઉપદેશ અપાય એ નહીં, પરંતુ આચાર્ય મુખેથી જે ઉપદેશ અપાય ત્યારે એ શાસ્ત્ર વચન પ્રમાણ બને છે. શાસ્ત્ર વચન તો ઉપલબ્ધ જ છે, 4 વેદ બધા ઉપલબ્ધ છે, એને આપણે આપણી બુદ્ધિથી વાંચી શકીએ, સમજી શકીએ, બધું જ કરી શકીએ. નારદજી આપણા કરતાં કેટલાય વિદ્વાન હતા, છતાં પણ કૃતાર્થતા સંપન્ન નહોતા કરી શક્યા. એટલે આચાર્ય મુખેથી જ્યારે એ શાસ્ત્ર વચનનો ઉપદેશ થાય ત્યારે પ્રમાણ બને છે, અજ્ઞાન નિવર્તક બને છે. તો વિદ્યાયાઃ સાધિષ્ઠત્વ સારિષ્ઠત્વ પ્રદર્શનાર્થા ઇયમ આખ્યાયિકા. તો આખ્યાયિકા રૂપે જ્યારે બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ થાય ત્યારે વિદ્યાનો સૂક્ષ્મ અને શ્રેષ્ઠ સાર કોઈક રીતે શિષ્ય બુદ્ધિ સુધી પહોંચાડી શકાય છે.
પ્રવેશ ભાષ્યમાં સુંદર સંગતિ ભાષ્યકારે આપી છે. ભાષ્યકારનું આ સદવિદ્યા ઉપર, છાંદોગ્ય ઉપર જે ભાષ્ય છે એ ખૂબ જ પ્રભાવિત કરી જાય એવું છે. બૃહદારણ્યક જેવું જ અત્યંત ગંભીર અર્થથી ભરેલું છે અને એક એક શબ્દ ભાષ્યકારે બહુ જ સાવચેતીપૂર્વક અને એટલો ગહન અર્થમાં ભરેલો વાપરેલો છે. એટલે વિદ્યાયા સારિષ્ઠત્વ એક સુંદર શબ્દ હતો પ્રથમ મંત્રમાં. પ્રથમ મંત્ર દ્વારા આખ્યાયિકાનો સંદર્ભ આખો આપણને આપવામાં આવ્યો કે શ્વેતકેતુ એ નામ જે છે શિષ્ય આરુણેય છે, અરુણનો પૌત્ર છે અને તે પિતા આરુણી પાસે આવી રીતે આવે છે. તો પિતા આરુણી એને કહે છે, યોગ્યમ તમ પુત્રમ યોગ્યમ વિદ્યાભાજનમ મન્વાનઃ. હવે વિદ્યાગ્રહણને યોગ્ય તું થયો છે, 12 વર્ષનો થઈ ગયો છે અને તસ્ય ઉપનયન કાલ અત્યયમ ચ વિદિત્વા. ઉપનયનનો સમય 7 કે 8 વર્ષે ઉપનયન જનરલી થતું હોય વૈદિક કાળમાં, એ તો જતો રહ્યો છે અને તું આટલો મોટો થઈ ગયો છે. એટલે હે શ્વેતકેતુ, તું તને અનુરૂપ, તારી શાખાના વેદને અનુરૂપ ગુરુમ કુલસ્ય નો ગત્વા વસ બ્રહ્મચર્યમ. ગુરુકુળમાં જઈને, આપણા કુળને અનુરૂપ ગુરુ પાસે જઈને તું બ્રહ્મચર્યનું આચરણ કર. બ્રહ્મચર્ય વિવત્સ્યામી, બ્રહ્મચર્યપૂર્વક તું આચાર્ય કુળમાં રહે. ન ચ એતદ્યુક્તમ અસ્મત્કુલીનઃ અનનુચ્ય અનધિત્ય. આપણા કુળનો કોઈ એવો નથી કે જેણે વેદ વિદ્યાનું અધ્યયન ન કરેલું હોય. અનનુચ્ય, અનુચાન શબ્દ જે છે એટલે વેદ વિદ્યાનું અધ્યયન કરવું. અધિત્ય એટલે અનનુચ્ય એટલે અનધિત્ય, વેદ વિદ્યા ભણ્યા વગરનો બ્રહ્મબંધુ ઇવ ભવતી. કોઈ બ્રહ્મબંધુ આપણા કુળમાં થયો નથી. એટલે જે પોતાને બ્રાહ્મણોનો બંધુ માને કે મારા બહુ બધા મિત્રો બ્રાહ્મણો છે, વેદ વિદ્યાનું અધ્યયન કરેલું છે, મારા દાદા, મારા કાકા, મારા મિત્રો બહુ બધાએ વેદોનું અધ્યયન કરેલું છે, તે કર્યું છે કે ના ભાઈ મેં તો કંઈ નથી કર્યું, હું તો રખડી ખાઉં છું, તો એને જાણે કે બ્રહ્મબંધુ કહેવાય. તો આવું કહે છે ત્યારે ન સ્વયં બ્રાહ્મણ વૃત્ત, જે પોતે બ્રાહ્મણ વૃત્તિનો નથી, બ્રાહ્મણ વૃત્ત એટલે આચાર, બ્રાહ્મણ પ્રમાણે જે આચાર કરતો નથી, જેનું આચરણ બ્રાહ્મણ જેવું નથી. બ્રાહ્મણ કોને કહેવાય? જે વિદ્યા અને વિનયથી સંપન્ન હોય એને જ બ્રાહ્મણ કહેવાય. ખાલી ભણે પરંતુ વિનય ન આવે તો એ કામનું નથી. એટલે વિદ્યા અને વિનયથી સંપન્ન હોય એને બ્રાહ્મણત્વનું લક્ષણ કીધેલું છે. તો બ્રાહ્મણત્વનું લક્ષણ શું છે? ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષત્રિયનું જ લક્ષણ જે છે આ રીતે ક્ષમા છે અને આ રણયુદ્ધ જે છે એમાં પરાક્રમ અને ક્ષમા ક્ષત્રિયનું લક્ષણ છે. તે બ્રાહ્મણનું લક્ષણ છે વિદ્યા અને વિનયથી સંપન્ન હોવાપણું. તો આ પ્રમાણે કીધું. એવો પ્રથમ મંત્રનો આ રીતે આપણે સંદર્ભ જોયો. પ્રથમ મંત્રની પહેલાં જે પ્રવેશ ભાષ્ય હતું એ પણ ખૂબ જ મહત્ત્વનું છે. છાંદોગ્ય ઉપનિષદનું અધ્યયન આપણે એ આપણા જીવન સાથે સુસંગત થાય એ રીતે કરવાનું છે. એટલે જે આપણા સત્સંગના સ્વાધ્યાયના જે કંઈ પણ થાય વર્ગ, એમાં એ પ્રમાણે અનુરૂપ હું થોડા પ્રશ્નો ગ્રુપમાં મૂકીશ. જેમ કે સોમવાર અને ગુરુવાર હોય તો એ પ્રશ્નો મૂકીશ અને પ્રશ્નો તમારે જાતે આવી રીતે વિચારવાના. જેમ કે ગઈ વખતે આપણે ઉપાસનાનો સંદર્ભ જોયો હતો. આપણા જીવનમાં ઉપાસનાઓનું શું પ્રદાન છે? તો દરેક જણે આવી રીતે વિચાર કરીને 5 વાક્યો તમે જોજો, લખજો અને લખીને વોટ્સએપ કરજો. તો આવી જ રીતે અહીંયા પ્રવેશ ભાષ્યની જે સંગતિ આપેલી છે, સર્વમ ખલુવિદમ બ્રહ્મ તજ્જલાનીતિ શાંત ઉપાસીત. શાંડિલ્ય વિદ્યામાં કીધું આ જે કંઈ પણ છે એ બ્રહ્મ છે. તો જગતને હું બ્રહ્મ સ્વરૂપે, પરમાત્મા સ્વરૂપે કેવી રીતે જાણી શકું? અને એક વિદ્વાન, પ્રાણાગ્નિહોત્રી જે વિદ્વાન છે, ઉપાસક છે, એ જ્યારે જમે છે, તૃપ્ત થાય છે, વૈશ્વાનરમાં આહુતિ આપે છે, ત્યારે સર્વ જીવો, સંપૂર્ણ લોક, 14 ભુવન અને ત્રિલોક જે છે એ તૃપ્ત થઈ જાય છે. આવું ક્યારે હોય? જ્યારે જઠરાગ્નિ એટલે કે વૈશ્વાનર રૂપે જે એક ઉપાધિમાં ઉપલબ્ધ છે આત્મા, એ જ બધામાં હોય તો.
એટલે જીવ પણ બ્રહ્મ છે, જગત બ્રહ્મ છે. તો આ જે સંગતિ આપી છે એટલે છઠ્ઠા અધ્યાયની 1 થી 5 અધ્યાય રૂપે જે સંગતિ છે એનો પણ આપણે વિસ્તારપૂર્વક વિચાર કર્યો હતો. એવું કેવી રીતે કે એક જણ તૃપ્ત થાય કે ખાય ભોજન લે તો સમગ્ર આ ત્રિલોકી 14 ભુવન તૃપ્ત થઈ જાય. આવું ક્યારે હોય? જ્યારે એકનો જે આત્મા છે એ જ બધાનો આત્મા હોય. એટલે આ પણ આપણે વિસ્તારપૂર્વક વિચારેલું હતું. તો આવા થોડાક જે સારભૂત વિચારણા પ્રાપ્ત થઈ હોય આપણને અનુરૂપ, આપણને ઉપયોગી જે વિચાર ભાતું પ્રાપ્ત થયું હોય એ તમારે તમારા શબ્દોમાં વ્યક્ત કરવાનું. તો એ હું આવી રીતે પ્રશ્ન મૂકીશ ગ્રુપમાં. તેનો બધા તમે લોકો સાથે ને સાથે વક્તા જે વૈચારિક સ્તરે આ મુદ્દાઓની ચર્ચા કરતા હોય છે તો એ વૈચારિક સ્તર સુધી આપણું તાદાત્મ્ય થવું જોઈએ. દરેક જણે સ્વામીજી પાસે, આચાર્ય પાસે ભણવાની એક પોતાની ટેકનિક વિકસાવવાની હોય છે. એ પોતાની યુનિક ટેકનિક હોય કે સ્વામીજી જે સ્તરે વિચારે છે એ સ્તરે આપણું તાદાત્મ્ય થવું જોઈએ. એટલે એવી રીતે વક્તા સાથે ને સાથે તાદાત્મ્યપૂર્વક જોડાઈએ ત્યારે વક્તાની જે ક્લેરિટી છે એ પણ આપણને પ્રાપ્ત થાય. એવું ક્યારે થાય? જ્યારે આપણે જેટલો પરિશ્રમ, જેટલો પ્રયત્ન વક્તાએ કરેલો છે એટલો ને એટલો શ્રોતાએ કરવો જોઈએ. એટલે 10:30 થી 11:30 સોમ અને ગુરુ છાંદોગ્ય ભણીએ એવું નહીં. હું પ્રશ્નો મૂકીશ, તમે વિચારજો અને 5 વાક્યો ખાલી 5 આપણે કંઈ નિબંધ નથી લખવાનો. આપણા જીવનમાં ઉપાસનાઓનું પ્રદાન, છઠ્ઠા અધ્યાયની 1 થી 5 અધ્યાય સાથે શું સંગતિ છે, આવું બધું તમે વ્યક્ત કરજો. તો હવે પહેલા મંત્ર ઉપર સુંદર આપણે વિચાર કર્યો. હવે બીજો મંત્ર છે બીજો મંત્ર સહ 12 વર્ષમ ઉપેત્ય ચતુર્વિંશતિ વર્ષઃ સર્વાન વેદાન અધીત્ય મહામનાઃ અનુચાનમાની સ્તબ્ધઃ એયાય તમ્હ પિતા ઉવાચ. તો બીજો મંત્ર છે. તો એ 12 વર્ષનો સંપન્ન થયો, 12 વર્ષનો થયો ત્યારે એ આચાર્ય કુળમાં, ઉપેત્ય એટલે આચાર્ય પાસે જઈને ઉપનયન દીક્ષા એણે ગ્રહણ કરી, ઉપનયન સંસ્કાર થયા અને પછી ઉપનયનપૂર્વક એણે વેદ વિદ્યાનું અધ્યયન કર્યું. ક્યાં સુધી? ચતુર્વિંશતિ વર્ષ, 24 વર્ષનો થયો ત્યાં સુધી એણે સંપૂર્ણ વેદોનું અધ્યયન કર્યું. સર્વાન વેદાન અધીત્ય, બધા વેદને ભણીને, મહામનાઃ અનુચાનમાની સ્તબ્ધ એયાય, અને વેદ વિદ્યા ભણીને શું થયો? પોતાને મહાન માનવા લાગ્યો. મહામનાઃ એટલે પોતાને મહાન માનવું, મહાન હોવું એવું નથી કીધું. પોતાને મહાન માનવું એને મહામનાઃ કીધું છે. અને અનુચાનમાની એટલે પોતાને વેદનો પ્રવચન કરતા માનવા લાગ્યો કે હવે મારે તો બધાને વેદ ભણાવવાના છે, મારું ભણવાનું પૂરું થઈ ગયું, જે સમજવાનું હતું એ મેં સમજી લીધું છે. પોતાને અનુચાન માની એટલે વેદ પ્રવચન કરતા માનવા લાગ્યો. અને સ્તબ્ધ એયાય, મૂળ ક્રિયાપદ ઈયાય છે, અપૂર્વક ઈયાય, અ ઉપસર્ગ છે અને ઈ એટલે ઈણગતવું એટલે એ પાછો આવ્યો. તો સ્તબ્ધ એટલે અક્કડ, એટલે નમ્રતા નહોતી, અક્કડ એટલે કે ઘમંડ અને ગર્વ હતો એને પોતાને, પોતે જે ભણેલો છે એનું. ઈયાય તમ્હ પિતા ઉવાચ. તો આ પ્રમાણે મંત્ર છે. જો મહામનાઃ, અનુચાનમાની અને સ્તબ્ધ, આ 3 લક્ષણ શ્વેતકેતુના કીધા છે. હવે મહામનાઃ પણ સારી વાત છે, મહાન મનવાળા હોવું. તો એ તો મહાન અંતઃકરણવાળા, વિશાળ અંતઃકરણવાળા હોવું એ તો સારી વાત છે. પરંતુ મનાઃ એટલે કે પોતાને મહાન માનવો, પોતાને બીજા કરતાં કંઈક વિશિષ્ટ માનવો,
પોતાને બીજા કરતાં મહાન માનવું, બીજાને પોતાની નજરમાં ઉતરતા માનવા. આ તમને બધાને કંઈ આવડતું નથી એમ. મને હું આટલું બધું ભણ્યો છું, તો એવું જે હોય, બીજાનો આદર ન કરવો, બીજાના સામર્થ્યનો, સ્વભાવનો, બળબુદ્ધિનો આદર ન કરીને પોતાનો બળબુદ્ધિ છે એનો જ આદર કરવો. એટલે બીજાની તુલનામાં પોતાને મહાન માનવું, એને મહામનાહા કહેવાય છે. હું તમારા જેવા લોકો, તમારા જેવો નથી, હું કંઈક વિશેષ છું. એટલે સમાન નહીં, કંઈક વિશેષ, કંઈક પીછા ઉમેરીને જ પોતાને જાહેર કરવાનું મન જેને થાય એને મહામનાહા કહેવાય. બીજાને ઉતારી પાડીને જોવા એને પણ મહામનાહા કહેવાય. તો મહામનાહા એટલે આવું અનુચાન માની, અનુચાન હોવું જોઈએ. અનુચાન હોવું ઘણું સારી વસ્તુ છે. અનુચાન એટલે ગુરુજી જે બોલે અને એને રિપીટ કરીએ આપણે. જેમ કે આપણે આચાર્ય પાસે રુદ્રમ, પુરુષ સૂક્તમ, શ્રી સૂક્તમ બધા સૂક્તો વગેરે શીખતા હોઈએ છીએ. તો આચાર્ય બોલે આવી રીતે, નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઈશવે નમઃ. પછી આપણે પણ બોલીએ નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઈશવે નમઃ. આને અનુચાન કહેવાય. એટલે ગુરુજી બોલે એ પ્રમાણે, ગુરુજી પછી, એટલે પશ્ચાત, ઉચાન એટલે ઉવાચ એટલે કે બોલવું. તો વેદ વિદ્યાનું આવી રીતે અધ્યયન કરવું, ગુરુજી પાસે રહીને, એને અનુચાન હોવું સારી વાત છે. આપણે પાસે વેદોનું જ્ઞાન હોવું સારી વાત છે. પરંતુ અનુચાન માની, એ માનિત્વ જે છે, ઘમંડ હોવો કે વેદ વિદ્યાનો હું હવે પ્રવચન કરતા છું, હવે મારે જ બોલવાનું છે, એટલે મારે ભણાવવાનું છે, મેં જે કંઈ જાણવાનું સમજવાનું હતું બધું સમજી લીધું છે, હવે મારે કશું બાકીને રહ્યું નથી ભણવાનું. પોતાને અનુચાન માનવા લાગવું, એને અનુચાન માની કહેવાય છે. અને સ્તબ્ધ એટલે અવિનીત સ્વભાવ. વિનીત એટલે વિનય ન હોવો, નમ્રતા ન હોવી, અક્કડ ટટ્ટાર ચાલવું, આમ જરા આમ છાતી ફૂલાઈને આમ ચાલવું, ગર્વ કે ઘમંડપૂર્વક ચાલવું, એને સ્તબ્ધ કહેવાય છે. તો આ વેદ વિદ્યા ભણવા મોકલ્યો તો શ્વેતકેતુને, તો 6 વેદાંગ, વ્યાકરણ આ તે બધા સહિત એ પાછો આવ્યો ત્યારે આવો બનીને આવ્યો. એટલે અનુચાન માની મહામનાહ સ્તબ્ધ ઈયાય. તો અચ્છા, એટલે બીજા મંત્રમાં આટલું જ છે. તો એકવાર ભાષ્ય જોઈ લઈએ. સહ પિત્રા ઉક્ત, તો જે પિતાજીએ કીધેલું એ શ્વેતકેતુ 12 વર્ષનો થયો ત્યારે સન ઉપેત્ય આચાર્યમ, આચાર્ય પાસે જઈને, ઉપેત્ય એટલે ટુ એપ્રોચ, એટલે કે આચાર્ય પાસે જવું શરણાગતિપૂર્વક, અને આચાર્ય પાસે ઉપનયન દીક્ષા પ્રાપ્ત કરીને વેદ વિદ્યાનું અધ્યયન કરવું. વેદ વિદ્યા અત્યંત પવિત્ર વસ્તુ છે. એટલે વેદ વિદ્યાનું અધ્યયન અમુક સંસ્કાર આપણા સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ઉપર થાય પછી એનું અધ્યયન કરાવવામાં આવે. ગમે તેને એનું અધ્યયન કરાવવામાં ન આવે. એટલે ઉપનયન એટલે ચશ્મા જાણે કે, એટલે પરમાત્માને ના દર્શન માટેનું આપણી પાસે સાધન પ્રાપ્ત થાય, આપણી પાસે અધિકાર પ્રાપ્ત થાય. તો એવા આ સંસ્કાર છે. આપણા સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને આપણે પવિત્ર કરવા પડે, શુભ મંગળ કરવા પડે. એના માટે ઉપેત્ય એટલે કે ઉપનયન સંસ્કાર વગેરે જે શબ્દ છે તો એ ઉપનયન સંસ્કાર થાય પછી વેદ વિદ્યા ભણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ક્યાં ગયું? વેદ વિદ્યા ક્યારે ભણી શકીએ? તો ભાઈ અધિકારી થવું પડે. અધિકાર શું છે? કે ઉપનયન સંસ્કાર કરવા પડે, આચાર્ય પાસે જવું પડે વગેરે વગેરે. એટલે પોતાની શાખાના વેદનું અધ્યયન કરવું, એને વેદ વિદ્યાનો અધિકાર પ્રાપ્ત કરવો એવું કહેવાય. બ્રહ્મ વિદ્યા માટે કયો અધિકાર જોઈએ? અધિકાર હોય તો વેદ ભણવા મળે. તો અધિકારમાં શું છે? આવી રીતે ઉપનયન સંસ્કાર થાય તો આપણને વેદ વિદ્યાનું અધ્યયન કરવા મળે. તો અપરા વિદ્યા સપોઝ કહીએ આપણે શરૂઆતમાં, તો પછી બ્રહ્મ વિદ્યાનું અધ્યયન કરવું હોય તો કયો અધિકાર જોઈએ?
હા બરોબર. હા આમ સાધન ચતુષ્ટય વગેરે કહેવાય છે, પરંતુ આમ જે કહેવાય ને ઓલું કોમ્પિટિટિવ એક્ઝામ હોય, સપોઝ એમાં એક આ શબ્દ આ એક ક્વેશ્ચન ઉમેરાયો હોય કે બ્રહ્મ વિદ્યા માટે કયું અધિકારિત્વ જોઈએ, તો એક શબ્દમાં જવાબ આપવો પડે ને. એક શબ્દમાં જવાબ છે વિવિદિશા. વિવિદિશા હોવી જોઈએ. વિવિદિશા અધિકારિત્વ છે બ્રહ્મ વિદ્યા માટેનું. કોઈક રીતે વિવિદિશા જન્મે તો પછી બ્રહ્મ વિદ્યા ભણવા મળે, અથવા તો બ્રહ્મ વિદ્યાનું અનાવરણ કે ઉપદેશ આચાર્ય કરે. જો અધિકાર ન હોય તો આચાર્યો કોઈક રીતે પહેલાં વિવિદિશા જન્માવે આપણામાં. વિવિદિશા જન્મે આપણામાં એવો ઉપદેશ આપે અને પછી એવી રીતે આપણને અધિકારી બનાવીને આ જે સદવિદ્યા ભૂમ વિદ્યા વગેરે જે એકત્વ વિદ્યા છે એનું જ્ઞાન આપે. એટલે આચાર્યોની જવાબદારી છે કે વિવિદિશા જન્માવવી. તો અહીંયા આપણે જો કે આગળ ચર્ચા કરી લીધી, ઉદ્દાલક જે છે ને એ વિવિદિશા જન્માવવા માગે છે શ્વેતકેતુમાં, એવો કંઈક પ્રયાસ કરે છે. એ મંત્રના ભાષ્યમાં લખેલું છે. 12 વર્ષનો થયો આચાર્ય પાસે જઈને, 24 વર્ષનો થયો ત્યાં સુધી સર્વાન વેદાન ચતુરઃ અપી અધીત્ય, 4 વેદ ભણી લીધા. પોતાને એક વેદનું નહીં પરંતુ 4 વેદ ભણ્યા. તદર્થમ ચ બુદ્ધવા, અને વેદનો અર્થ પણ જાણી લીધો, વેદ મંત્રોનો અર્થ પણ જાણી લીધો. પછી મહામનાહા મહદ ગંભીરમ મનઃ યસ્ય સહ, તો અસમમ, જો મહામનાહાનો અર્થ ભાષ્યકારે કીધું છે અસમમ આત્માનમ અન્યૈહિ મન્યમાનઃ, એટલે પોતાને બીજાને સમાન નહોતો જોતો, પોતાને કંઈક વિશેષ કંઈક આમ મહાન જોતો હતો. અને અન્યૈહિ મન્યમાનઃ મનઃ યસ્ય સહ, તો આ પ્રમાણે મના બીજાને ઉતારી પાડીને પોતાને કંઈક ઉત્કૃષ્ટ વિશિષ્ટ જુએ છે. અનુચાનમાની એટલે અનુચાનમ આત્માનમ મન્યતે, પોતાને આવી રીતે વેદ પ્રવચન કરતા, અનુચાન એટલે ગુરુ બોલે અને પછી આપણે બોલીએ, એટલે કે વેદ પ્રવચન કરતા માનવા લાગ્યો. ઇતિ એવમ શીલ યસ્ય અનુચાન સ્તબ્ધ અપ્રણત સ્વભાવ, એટલે અવિનીત સ્વભાવ, યેય ગૃહમ, આવી રીતે પાછો આવ્યો. તમ એવમ ભૂતમ, આવા શ્વેતકેતુને પોતાના પુત્રને કેવો જોયો ઉદ્દાલકે? આત્મનઃ અનનુરૂપમ શીલમ, એટલે પોતાને અનુરૂપ ન જોયો. તો ઉદ્દાલક પાસે પણ વેદ વિદ્યા વગેરે બધું જ હતું, એમણે પણ વેદોનું અધ્યયન કરેલું હતું, એટલે પોતાને અનુરૂપ ન જોયો. જો વેદ વિદ્યા વગેરે ભણીએ તો આપણે વિદ્યા અને વિનય સંપન્ન બનીએ, પરંતુ વિનય એમાં નહોતો શ્વેતકેતુમાં, એટલે પોતાને અનુરૂપ જોયો નહીં ઉદ્દાલકે, અને માટે એ હવે પોતાને અનુરૂપ બનાવવા માટે પુત્રને કહે છે. તો પિતાએ પુત્રને પોતાને અનુરૂપ શીલવાળો સ્વભાવવાળો ન જોયો, અને માટે વિદ્યા અને વિનય ભાષ્યમાં તો તમ પિતા ઉવાચ, એક આ સુંદર શબ્દ છે, સ્તબ્ધમ માનિનમ પુત્રમ દૃષ્ટવા, પોતાના પુત્રને આવો જોઈને પિતા બોલ્યા, સદ્ધર્મ અવતાર ચિકીર્ષયા. જેમ ભાષ્યકારનો આ મંત્રમાં એક અજોડ શબ્દ છે, સદ્ધર્મ અવતાર ચિકીર્ષયા. વિદ્યા ભણીએ એટલે વિનય આવવો જોઈએ. જો વિનય ન આવે તો વિદ્યા ભણવામાં કંઈક આપણી ઉણપ ત્રુટિ વગેરે રહી ગઈ છે. તો પુત્રને પોતાને અનુરૂપ બનાવવા માટે વિદ્યા તો છે પણ વિનય સંપન્ન બને એના માટે, એટલે કે સદ્ધર્મનું અવતરણ કરવાની ઈચ્છાથી. ભાષ્યનો આ એક શબ્દ ખૂબ જ મહત્ત્વનો છે. મહેશાનંદ ગિરિજીએ બહુ સુંદર એનું વ્યાખ્યાન કરેલું છે. સદ્ધર્મ અવતાર ચિકીર્ષયા, એટલે સદ્ધર્મનું અવતરણ કરવાની ઈચ્છાથી. તો ધર્મ એટલે શું? ધર્મના 2 અર્થ છે.
જે આપણું તત્તુ સમન્વયાત સૂત્ર બ્રહ્મસૂત્ર જે ચાલે છે એમાં ચોદના લક્ષણ ધર્મ અર્થ ધર્મ એવું કીધું છે. એટલે ધર્મનો સામાન્ય અર્થ વેદનો વિધિ નિષેધ એટલે કે આદેશ. વેદનો વિધિ નિષેધ જે છે એને ધર્મ કહેવાય છે. ધર્મનો વેદાંતિ માટે અર્થ આવી રીતે જ્યારે કર્મ વગેરેની ચર્ચા થતી હોય ત્યારે સ્વર્ગ અથવા તો પુણ્યકર્મ એવો પણ સંદર્ભ પ્રમાણે અર્થ થતો હોય છે. ટૂંકમાં વેદની આજ્ઞાને અહીંયા ધર્મ કીધો છે. તો વેદની આજ્ઞા શું હોય છે? તો આપણા કલ્યાણ માટે, હિત માટે વેદ જે આદેશ કરે છે આ કરવું જોઈએ અને આ કરવાથી બચવું જોઈએ એટલે કે નિષેધ. તો વેદની આજ્ઞા કે વેદના વિધિ નિષેધને ધર્મ કહેવાય છે. આ સામાન્ય વ્યવહારમાં આપણે ધર્મને અનુરૂપ જીવન જીવીએ એના માટે જે જરૂરી અર્થ છે એ ધર્મ છે. અને બીજો અર્થ છે ધ્રુધારણાત ધર્મ, જે સર્વને ધારણ કરે છે, સર્વનું જે અધિષ્ઠાન છે એવા અભિન્ન નિમિત્ત ઉપાદાન એવું જે પરમાત્મ તત્વ છે એને ધર્મ કહેવાય છે. તો વિષ્ણુ સહસ્રનામ તસ્મૈ ધર્માત્મને નમઃ, તો એવી રીતે પણ છે. સારા કે નરસા, સંત કે શૈતાન, બધાનું જે એક અધિષ્ઠાન છે એને ધર્મ કહેવાય છે, પરમાત્મા કહેવાય છે. એટલે જે સતધર્મ છે, જે નિષ્પક્ષ છે, જે સંતમાં શૈતાનમાં સારા નરસામાં બધામાં એક સમાન છે, વિદ્વાન હોય કે અવિદ્વાન હોય બધામાં જે નિષ્પક્ષતયા અસંગ ઉદાસીનતયા જે સતધર્મ સતતત્વ બધામાં વિદ્યમાન છે, બધા માટે સમાનતયા ઉપલબ્ધ છે. જે કોઈક માટે થોડોક વધારે ઉપલબ્ધ હોય, બીજા માટે ઓછો ઉપલબ્ધ હોય એવું નહીં, પરંતુ સદ્ધર્મ એટલે કે જે સમાન રીતે બધા માટે ઉપલબ્ધ છે એ. એટલે પિતા એને કહેવા માગે છે કે તે પહેલો જે ધર્મનો અર્થ હતો વેદની આજ્ઞા, વેદના વિધિ નિષેધ, એનું અર્થ તો તે જાણ્યો છે, પરંતુ આ બીજો ધર્મનો અર્થ છે, જે ધર્મનો બીજો અર્થ સતધર્મ, સદ્ધર્મ એટલે જે પરમાત્મ તત્વ જે નિષ્પક્ષ સર્વમાં સમાન રીતે ઉપલબ્ધ છે, સર્વમાં અસંગ અધિષ્ઠાનતયા ઉપલબ્ધ છે, એનું તે જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, માટે તને આ અવિનય કે ઘમંડ જન્મેલો છે. વિદ્યા યા વિદ્યા સા વિમુક્તએ એટલે સા વિદ્યા વિમુક્તએ એટલે જે મુક્તિ અપાવે એને વિદ્યા કહેવાય. વિદ્યા ગર્વ કે ઘમંડ કેમ જન્માવે છે? ગાર્ગ્ય દૃપ્ત બાલાકીહી, બૃહદારણ્યકમાં પણ ગાર્ગ્યને દૃપ્ત એટલે કે ઘમંડી, ગર્વિત, ગર્વિષ્ઠ એવું કીધેલું છે. તો ગાર્ગ્યમાં પણ ગાર્ગ્ય તો તે ઉપાસના કરીને તેનું ફળ પણ એણે અનુભવેલું છે અને તે સોપાધિક મહાન સોપાધિક બ્રહ્મ જોડે એણે તાદાત્મ્ય પણ કરેલું છે. આદિત્ય કો, ચંદ્ર કો વગેરે જે 13 બધા સગુણ સોપાધિક બ્રહ્મના રૂપ હતા એમની જોડે ગાર્ગ્યએ ઉપાસનાપૂર્વક તાદાત્મ્ય સિદ્ધ કરેલું છે. આ વ્યષ્ટિ આંખમાં જે કરતા ભોગતા ચૈતન્ય છે, જે દ્રષ્ટા છે, એ હકીકતમાં સૂર્યમાં રહેલો કરતા ભોગતા ચૈતન્ય છે. એ રીતે એણે સૂર્યમાં જે ચૈતન્ય છે સોપાધિક બ્રહ્મ એની અહંગ્ર ઉપાસના કરેલી હતી. છતાં પણ આટલી સુંદર વૈદિક ઉપાસના વિદ્યાને જાણતો હતો ગાર્ગ્ય, છતાં પણ ભાષ્યકારે દૃપ્ત હોવાનું કારણ શું આપેલું ગાર્ગ્યની બાબતમાં? ગાર્ગ્યમાં વિદ્યાનો ઘમંડ કેમ જન્મ્યો હતો? હા, ઉપાધિને મહાન માનતો નહોતા. અસમ્યક બ્રહ્મવિત્વાત એવું કારણ ભાષ્યકારે ત્યાં આપેલું હતું. સમ્યક બ્રહ્મવિત નહોતો. સમ્યક બ્રહ્મવિત નહોતો એટલે બ્રહ્મના સાચા સ્વરૂપને નહોતો જાણતો, બ્રહ્મના ઔપાધિક સોપાધિક મહાન રૂપોને જ એ જાણતો હતો. વાત એમ છે કે સદ્ધર્મ અવતાર ચિકીર્ષયા એ શબ્દને આપણે સમજી રહ્યા છીએ. એટલે જ્યારે વિદ્યા આમ કોઈક રીતે ઘમંડ જ ક્યારે જન્માવે? જ્યારે
પરમાત્માના કોઈક સોપાધિક રૂપને જ ગાર્ગ્ય કે શ્વેતકેતુએ જાણ્યું. તો કેમ પરમાત્માના જે સાચા સ્વરૂપને કેમ ગાર્ગ્ય ના જાણી શક્યો? કારણ કે પોતાને ઉપાધિ રૂપે ઓળખવાનું એણે ચાલુ રાખ્યું. એટલે પોતાને ઉપાધિ રૂપે ઓળખવાનું, પોતાની ઉપાધિ કલ્પિત ઓળખને ટકાવી રાખીને વેદવિદ્યા કે ગમે તે એટલે બ્રહ્મવિદ્યા વેદવિદ્યા ભણીએ તો પરમાત્માને પણ કોઈક ઉપાધિવાળા જ આપણે જોવાના. એટલા માટે અસમ્યક બ્રહ્મવિદ્વાદ એવું ગાર્ગ્યમાં કીધું હતું. તો ગાર્ગ્યમાં પણ ઘમંડ ગર્વ ક્યાં શેનો હતો? પોતાને ઉપાધિ માનીને ઉપાધિ કલ્પિત ઓળખને સાચી અથવા તો ટકાવી રાખીને જ્યારે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે પરમાત્માને કોઈક સોપાધિક રૂપે જ આપણે ઓળખી શકીએ. અને પરમાત્માને પણ આવી રીતે પોતાની ઉપાધિને આવી રીતે સાચી માનીને ઉપાધિમાં તાદાત્મ્ય ચાલુ રાખીને જ્યારે ભણીએ ત્યારે આવું થાય. ગર્વ કે ઘમંડ જન્મે. વેદ વિદ્યાથી પણ ગર્વ કે ઘમંડ જન્મે. એટલે ઉપાધિની કલ્પિત ઓળખને મિટાવવા માટે, એને ઓગાળવા માટે જ વેદ વિદ્યા ભણવાની છે, વેદાંત વિદ્યા ભણવાની છે. વિદ્યા ભણીને પોતાની ઉપાધિની જે ઓળખ છે એને કંઈક વિશેષ નથી બનાવવાની. ઉપાધિની ઓળખથી છૂટવા માટે, ઉપાધિની ઓળખને ઓગાળવા માટે હુંમાં મને કોઈ ઉપાધિનો અંશ નથી જોઈતો, ઉપાધિની ઓળખ જોઈતી નથી. એટલે ઉપાધિની કલ્પિત ઓળખને ટકાવી નહીં પરંતુ નિવૃત્ત કરવા માટે જ વિદ્યા ભણવાની છે. આવી રીતે જ્યારે વિદ્યા જ્યારે ગ્રહણ કરીએ તો વિનય આવે, વિનય જન્માવે જ. વિદ્યા જ વિનય જન્માવે. વિનય એટલે શું? નમ્રતા. સર્વમાં સમાનતયા જે પરમાત્મા ઉપલબ્ધ છે એને હું સમાનતયા એનો આદર કરું. એટલે કોઈક ડફોળ કે મૂર્ખ હોય, બરું સમજી ન શકતો હોય તો એને હું ઉપાધિના ધર્મપૂર્વક ન જોઉં પરંતુ ઉપાધિના ધર્મોનું અતિક્રમણ કરીને જે સમાન તત્વ છે પરમાત્મા એનામાં અને મારામાં, એનો હું આદર કરું. એટલે ઉપાધિની વિશેષતાઓનો આદર કરતો બચું ત્યારે મને વિનય આવે, મારામાં વિનય આવે, ઘમંડ ન આવે. ઘમંડ ક્યારે આવે? જ્યારે બીજામાં પણ ઉપાધિની વિશેષતાને જ મહત્ત્વ આપું. એટલે મારી ઉપાધિની વિશેષતાને ટકાવી રાખું તો બીજામાં પણ ઉપાધિની કોઈક મર્યાદા કે વિશેષતાને જોવાનો છું. અને એટલે જ ગર્વ કે ઘમંડ જન્મે. એટલે ગર્વ કે ઘમંડ ન જન્મે એનું ધ્યાન રાખવાનું. વિનય, વિનય એટલે બધાનો સમાનતયા આદર કરીએ આપણે. એની જે મર્યાદા છે, એની જે વિશેષતા છે એ બંનેનો, મર્યાદાઓનો અને વિશેષતાઓનો આદર કરીએ. કે જે છે એ ઉપાધિનો ધર્મ છે. ચૈતન્ય કે પરમાત્મા અભિન્ન નિમિત્ત ઉપાદાન છે એ તો સર્વત્ર સમાનતયા ઉપલબ્ધ છે. સદ્ધર્મ અવતાર ચિકીર્ષયા, આ શબ્દ આપણે સમજવાનો છે. એના જે અજોડ વિચારભાથુ મહેશાનંદ ગિરી જે આપ્યું છે એ આપણે વિચાર કરી રહ્યા છીએ. તો સદ્ધર્મ એટલે શું આપણે સમજ્યા? પરમાત્મા તત્વ, એનું અવતરણ કરવું છે. તો અવતરણ ગંગાજી છેક ગૌમુખથી અવતરણ કરીને બધા જ જીવોના કલ્યાણ માટે એ અવતરિત થાય છે. એટલે પરમાત્મા વૈકુંઠમાં, કૈલાસમાં, કૈલાસલોકમાં, બ્રહ્મલોકમાં હોય અને જીવોના કલ્યાણ માટે અવતાર લે. તો સદ્ધર્મનો અવતાર ક્યારે થાય? જેમ પરમાત્માનો અવતાર થાય એમ સદ્ધર્મ એટલે પરમાત્મા તત્વ જે સર્વનું અધિષ્ઠાન છે, સત બ્રહ્મ જે છે એનો અવતાર ક્યારે થાય? તો એ છે ક્યાં? જેમ ગંગાજી છે તો ગૌમુખથી એ અવતરિત થાય છે. તો એવું સદ્ધર્મનું ઠેકાણું ક્યાં છે? સાચું ઠેકાણું તો આચાર્ય. આચાર્યની હૃદયમાં સદ્ધર્મની વિદ્યા આચાર્યના હૃદયમાં રહેલી છે. આચાર્ય હૃદયસ્થ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપે ત્યારે એ સદ્ધર્મ પરમાત્મા તત્વ શિષ્યની બુદ્ધિમાં, શિષ્યના હૃદયમાં અવતરિત થાય છે. એટલે ઉન્નત સ્થાનમાં છે સદ્ધર્મ. ઉન્નત સ્થાન એટલે આચાર્યનું હૃદય જે અત્યંત શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ જે છે આચાર્ય, એના હૃદયમાં જ રહેલું છે. અને એ આવી રીતે શિષ્યના હૃદયમાં આવે ત્યારે એ અવતરિત થાય છે. એટલે
ઉપદેશ ગ્રહણ કરવાની શિષ્યમાં ઈચ્છા કોઈક રીતે જન્મે એવું વાતાવરણ ઉદ્દાલક જન્માવવા માગે છે. તો સદ્ધર્મ અવતાર ચિકીર્ષયા એ સુંદર શબ્દ છે, આપણે જોયો. શ્વેતકેતુ 12 વર્ષ ત્યાં ભણીને આવ્યો, 24 વર્ષનો થયો ત્યારે આવી રીતે પોતાને મહાન માનવા લાગ્યો. એને વિદ્યાનો ગર્વ હતો, ઘમંડ હતો. એટલે ઘરે આવ્યો ત્યારે પિતાને આવી રીતે નમતો નહોતો કે આ પિતા ક્યાંથી વેદક, જો એમની પાસે વેદનું જ્ઞાન હોત તો મને ભણાવ્યો જ હોત ને, મને શું કરવા બીજા આચાર્ય પાસે મોકલ્યો. એટલે એમની પાસે હકીકતમાં કંઈ જ્ઞાનમાન છે નહીં, કારણ કે એમની પાસે હોત તો મને ભણાવ્યો હોત. એટલે પિતા કરતાં પોતાની પાસે વધારે હવે વેદોનું જ્ઞાન છે એવું માનવા લાગ્યો હતો. એટલે પિતાને નમતો નહોતો. પિતા આવી રીતે એટલે નમતો નહોતો, બહુ અક્કડ રહેતો હતો. તો આવું એને કેમ લાગ્યું હશે? ક્યાંક વેદમાં સાંભળ્યું હશે આવી રીતે. અંગિરસની કથા મહેશાનંદ ગિરિજી કહે છે, અંગિરસ શિષ્ય આવી રીતે ગુરુકુળમાં જઈને વેદ વિદ્યા પ્રાપ્ત કરે છે અને બ્રહ્મનિષ્ઠા સુધી એ પહોંચે છે. એટલે કે પૂરેપૂરું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. એટલે સદ્ધર્મ કે જે પરમાત્મા તત્વ છે, જે સર્વનું અધિષ્ઠાન છે, સર્વમાં સમાન રીતે ઉપલબ્ધ છે, એને જાણી લીધું અંગિરસ શિષ્યએ. તો અંગિરસ શિષ્ય આવી રીતે ભણીને પૂરેપૂરો પરિપૂર્ણતા, કૃતાર્થતા પ્રાપ્ત કરીને જ્યારે ઘરે આવે છે ત્યારે એ પિતાને નમતો નથી. કારણ કે જેણે અતિશય પ્રાપ્ત કરી લીધું હોય. અતિશય શું છે? મનુષ્યમાં, આપણા બધા મનુષ્યોમાં અતિશય શું છે? તો કે હું મનુષ્યત્વ ધર્મથી રહિત છું. હું આ ઉપાધિ નથી, પરંતુ ઉપાધિમાં ઉપલબ્ધ ચૈતન્ય છું. એને અતિશય કહેવાય. તો એવું અતિશય આ અંગિરસે પ્રાપ્ત કરી લીધું હતું. એટલે આવું આત્મજ્ઞાન કે અતિશય પ્રાપ્ત કરી લીધું હોય તો પછી એને કોઈ શિષ્ટાચાર, પિતાને નમવું જોઈએ વગેરે કોઈ આચાર વિચારનો નિયમ લાગુ પડતો નથી. એટલે જાણે કે અંગિરસનો બાહ્ય આકાર શ્વેતકેતુને ગમી ગયો કે હવે આપણે કોઈને નમવાનું નહીં. અંગિરસ જેવું જ્ઞાન મેં પણ પ્રાપ્ત કરી લીધું છે એવું માનવા લાગ્યો હતો. હકીકતમાં એણે જાણ્યું નહોતું, પણ જાણે કે અંગિરસનું ઉદાહરણ એ આપે છે કે આવી રીતે આત્મજ્ઞાન એટલે શિષ્ટાચારથી ઉપર ઉઠી ગયા છે જેમ અંગિરસ, એમ મારે પણ હવે કોઈને નમવાની જરૂર નથી. હકીકતમાં તો મનુષ્યત્વનું અભિમાન હોય ત્યાં સુધી શિષ્ટાચારનું પાલન કરવું જ જોઈએ. શિષ્ટાચાર એટલે સદાચરણ વગેરે જે કંઈ પણ છે એનું પાલન કરવું જ જોઈએ જ્યાં સુધી મનુષ્યત્વનું અભિમાન હોય. જેમ શુકદેવજીમાં મનુષ્યત્વનું અભિમાન નહોતું, માટે એ આવી રીતે જન્મીને તરત ચાલવા નીકળ્યા હતા. એમણે આવી રીતે કોઈ વિધિ નિષેધ લાગુ ન પડે, કારણ કે મનુષ્યત્વનું અભિમાન નથી. મનુષ્યત્વની અભિમાન હોવું એટલે એની સભાનતા હોવી. અભિમાન હોવું એટલે સભાનતા હોવી. તો સભાનતા હોય તો શિષ્ટાચારનું પાલન કરવું જ પડે. વડીલો વગેરેને નમન, આદરપૂર્વક નમન કરવું જ પડે. પરંતુ અંગિરસ વગેરેમાં મનુષ્યત્વનું અભિમાન નહોતું, આત્મજ્ઞાનરૂપી અતિશય હતો અને માટે એ શિષ્ટાચારથી ઉપર ઉઠી ગયા હતા. પણ એવું શ્વેતકેતુમાં નહોતું. તો પિતાએ હવે પુત્રને પૂછે છે, સદ્ધર્મ અવતાર ચિકીર્ષયા એ સુંદર શબ્દ આપણને ભાષ્યમાંથી પ્રાપ્ત થયો. બીજો મંત્ર છે, એટલે આમાં બીજો મંત્ર જુદી રીતે લીધેલો છે.
તો ત્રીજો મંત્ર છે એમાં ઘણામાં પહેલી લીટી છે ને એ બીજા મંત્રમાં આપેલી છે. આપણે આ શૃંગેરી મઠનું જે છે ને એને ફોલો કરીશું. શ્વેતકેતો યન્નુ સૌમ્ય ઇદમ મહામનાહ અનુચાનમાની સ્તબ્ધ અસી. હે શ્વેતકેતુ, હે સૌમ્ય, જે તું પોતાને મહામના અનુચાનમાની અને સ્તબ્ધ માને છે. ઉતતમ આદેશમ અપ્રાક્ષ્ય, શું તે એ આદેશ વિશે પૂછ્યું છે? ગુરુને આદેશ વિશે પૂછ્યું છે? યેન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમિતિ. આવું તે કંઈ તારા આચાર્યને પૂછ્યું છે કે જેને લીધે તું પોતાને આટલો મહાન અને ઘમંડ ધરાવે છે? તો કે એવું તો નથી ખબર મને. તો કથમનું ભગવઃ સહ આદેશ ભવતી ઇતિ. એટલે અહીંયા આ વાક્ય શ્વેતકેતુનું છે. ભગવાન એ આદેશ કેવી રીતે સંભવ છે? તો આ પ્રમાણે ત્રીજો મંત્ર છે. આપણે ભાષ્ય જોઈ લઈએ. હે શ્વેતકેતો યન્નુ ઇદમ મહામનાહ અનુચાનમાની સ્તબ્ધ ચ અસી. હે શ્વેતકેતુ, જે તું પોતાને મહામના અનુચાનમાની સ્તબ્ધ બનીને ફરી રહ્યો છે. કસ્તે અતિશય પ્રાપ્ત ઉપાધ્યાયાત. અહીંયા ભાષ્યકારે ઉપાધ્યાય શબ્દ વાપરેલો છે. ઉપાધ્યાય એટલે આવી રીતે આચાર્ય શબ્દ નથી વાપર્યો, એટલે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ આચાર્ય નહીં, એટલે ઉપાધ્યાયાત એટલે જે વિદ્યાનું અધ્યાપન કરાવે એને ઉપાધ્યાય કહેવાય. તો ઉપાધ્યાય પાસેથી તે કયો અતિશય પ્રાપ્ત કર્યો છે કે તું આવી રીતે જમીનથી 1.5 ફૂટ અધ્ધર હેંડે છે? આમ જાણે કે પિતાએ આવી રીતે કીધું પુત્રને. તું આવી રીતે નમતો નથી ને કંઈક આચાર વિચાર શિષ્ટાચારનું પાલન કરતો નથી, એટલે તને કંઈક વિશેષ વસ્તુ પ્રાપ્ત થઈ હશે, કંઈક અતિશય પ્રાપ્ત થયો હશે કે જેના લીધે એટલે તું આવી રીતે શિષ્ટાચારથી પોતાને પર માનવા લાગ્યો છે. કસ્તે અતિશય પ્રાપ્ત ઉપાધ્યાયાત ઉત અપી તમ આદેશમ આદિશ્યતે ઇતિ આદેશ. ચાલો આ આપણે પછી જોઈએ. આદેશ શબ્દની વ્યાખ્યા છે મેં જે ગ્રુપમાં મૂકી છે એ પ્રમાણે. તો પહેલાં પિતા પુત્રને પૂછે છે, ઉદ્દાલક શ્વેતકેતુને પૂછે છે કે તને ઉપાધ્યાય પાસેથી કયો અતિશય પ્રાપ્ત થયો છે? તને એવી તે શું વિશેષતા પ્રાપ્ત થઈ ગઈ છે? શું તે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે અંગીરસની જેમ? એટલે અતિશય ને આદેશ પણ કહેવાય, અતિશય પણ કહેવાય, બ્રહ્મજ્ઞાન પણ કહેવાય. એટલે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એવું શ્વેતકેતુને પિતાએ સીધું પૂછ્યું નથી. તને તે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એવું નથી પૂછ્યું. એના બદલે પૂછ્યું કસ્તે અતિશય પ્રાપ્ત. શું તે ગુરુજીને એ આદેશ વિશે પૂછ્યું છે? ઉતતમ આદેશમ અપ્રાક્ષ્ય. હવે શ્વેતકેતુને કોઈક રીતે આ ઘમંડ વગેરે જે છે ને પ્રતિબંધ છે બ્રહ્મ વિદ્યામાં, એટલે વેદ વિદ્યાનું આચાર્ય પાસેથી અધ્યયન કરીએ તો એનું ફળ મળવું જોઈએ. ફળ ક્યારે ન મળે? જ્યારે કંઈક પ્રતિબંધ હોય. તો ઘમંડરૂપી પ્રતિબંધ ગાર્ગ્યમાં હતો અને આમાં પણ હતો શ્વેતકેતુમાં. તો એ ઘમંડરૂપી પ્રતિબંધની નિવૃત્તિ થઈ જાય તો વિવિદિશા જન્મે. એટલે વિવિદિશા પ્રગટે એની આગળ એક પ્રતિબંધ શ્વેતકેતુમાં હતો, આ ગર્વ કે ઘમંડ. તો એને કોઈક રીતે જો દૂર કરીએ તો વિવિદિશા જન્મે. વિવિદિશા જન્મે તો એને બ્રહ્મવિદ્યાનો અધિકાર પ્રાપ્ત થઈ જાય અને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ પણ અપાય. એટલે કોઈક રીતે સદ્ધર્મનું અવતારણ ચિકિત્સા, એટલે કે એનામાં વિવિદિશા જન્માવવા માટે પિતાએ આ પ્રશ્ન પૂછ્યો. ઉતતમ આદેશમ અપ્રાક્ષ્ય. એટલે કે શું તે એ આદેશને તારા ગુરુજીને, તારા આચાર્યને, ઉપાધ્યાયને પૂછ્યો છે કે શું તે આદેશ કે અતિશય વિશે પૂછ્યું છે? મને લાગે છે કે તે એ આદેશને જાણી લીધું છે અને માટે જ તું સ્તબ્ધ મહામના અનુચાનમાની થઈને ફરી રહ્યો છે, શિષ્ટાચારના પાલનથી પર થઈ ગયો છે. એટલે શ્વેતકેતુમાં જે અવિનય છે એનું હેતુ શું હતો? સદ્ધર્મ જે પરમાત્મા તત્વ છે એનું અજ્ઞાન હતું એને.
અને માટે એનું અવતરણ માટે શિષ્યમાં જિજ્ઞાસા હોવી જરૂરી છે, અને એ જિજ્ઞાસા જન્માવવા માટે આવું પૂછે છે ઉદ્દાલક એના પિતા. પિતાએ જો એવો પ્રશ્ન પૂછ્યો હોત કે તે એ બ્રહ્મ વિશે જાણ્યું છે, તો કે હા ભાઈ બ્રહ્મ મને ખબર છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ને આવું બધું. પરંતુ આવી રીતે પૂછ્યું આદેશ છાંદોગ્ય ઉપનિષદમાં સામવેદમાં પરમાત્માનું નામ છે આદેશ. જેમ બ્રહ્મ, પરમાત્મા વગેરે, પરમ બ્રહ્મ વગેરે નામ છે, એનાથી જે તત્વનો નિર્દેશ થાય, એવી રીતે છાંદોગ્ય ઉપનિષદમાં પરમાત્માનું બ્રહ્મનું નામ છે આદેશ. આદેશ શબ્દ બીજે ક્યાંયથી કોઈએ સાંભળેલો છે આ છાંદોગ્ય સિવાય? આદેશ આમ ઉપનિષદમાં નથી પૂછતો, આમ સામાન્ય તયા ક્યાંક પ્રસિદ્ધ હોય આમ. આદેશ શબ્દનો અર્થ પરમાત્મા થાય છે. નાથ સંપ્રદાય, જે ગોરખનાથ વગેરે જે ગિરનારના જે નાથ સંપ્રદાયના સાધુઓ છે, એ આદેશ, જેમ આપણે એકબીજાને મળીએ હરિઓમ જય શ્રી કૃષ્ણ વગેરે કહીએ ને, એ લોકો જ્યારે નાથ સંપ્રદાયના સાધુઓ મળે, આદેશથી એ પરમાત્માને સંબોધે, આદેશ શબ્દ દ્વારા. આદેશ એ લોકોનો શબ્દ છે નાથ સંપ્રદાયમાં. નાથ સંપ્રદાયના સાધુઓ જ્યારે મળે ત્યારે જેમ આપણે ઓમકારથી વગેરેથી પરમાત્માનું સ્મરણ કરીએ છીએ, એમ નાથ સંપ્રદાયના જે સાધુઓ છે એ જ્યારે મળે ત્યારે આદેશ શબ્દથી પરમાત્માનું સ્મરણ કરે છે. તો નાથ સંપ્રદાયના પ્રથમ આચાર્ય સદાશિવ ભગવાને આદિનાથ રૂપે અવતાર ધારણ કર્યો. એટલે નાથ સંપ્રદાયના પ્રથમ આચાર્ય સદાશિવ શંકર ભગવાન જ છે, પણ એમને આદિનાથ કહેવાય છે. તો આદિનાથ એ શંકર ભગવાન, અને એમના દ્વારા બધા જે સંપ્રદાય દત્તાત્રેયના જે પરંપરામાં જે બધા ગોરખનાથ અને બધા જે આવ્યા આચાર્યો, તો એ પ્રમાણે નાથ સંપ્રદાયના સાધુઓમાં આ આદેશ શબ્દ પ્રચલિત છે. એ લોકો આદેશ શબ્દથી, જેમ આપણે કેવું કૃષ્ણ, શંકર, એવી રીતે પરમાત્માના નામનું સ્મરણ કરીને પરમાત્માનું આમ અનુસંધાન કરીએ, એમ એ લોકો માટે આદેશ શબ્દ છે. તો સામવેદમાં, છાંદોગ્ય ઉપનિષદમાં પણ આદેશ શબ્દ છે પરમાત્મા માટે. આદેશ કેમ કીધું છે ને એના કેટલા બધા કારણો છે. પરમાત્માને આદેશ નામ કેમ આપેલું છે એના ઘણા બધા કારણ છે. કે પરમબ્રહ્મ પરમાત્મા જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ, રૂઢિ વગેરેથી રહિત છે. દસમાની પ્રાપ્તિ કે દસમાનું જ્ઞાન ક્યારે થાય? એટલે એ દસમો જગતમાં રહીને કંઈ પણ જાણે ને, કંઈ પણ પ્રાપ્ત કરે, કંઈ પણ સિદ્ધિ હાંસલ કરે, કંઈ પણ ઊંચું પદ પ્રાપ્ત કરે, એ દસમો નથી. એટલે દસમો જગતમાં જે જાણે, જે પ્રાપ્ત કરે, જે બને, એ દસમા સિવાયની જ વસ્તુ છે. તો દસમાનું જ્ઞાન કેવી રીતે થાય? કોક વડીલ વગેરે કે જે આ રહસ્ય જાણતો હોય એ ઉપદેશે કે તું દસમો છે. એટલે તું દસમો છે એ વાક્ય વગર દસમાનું જ્ઞાન ક્યારેય ના થાય. તો એવી જ રીતે આદેશમાં આ અર્થ કે આ ગૂઢાર્થ રહેલો છે કે જ્યારે શાસ્ત્રનું મહાવાક્ય ગુરુ મુખેથી ઉપદિષ્ટ થાય ત્યારે ને ત્યારે જ પરમબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન થાય એવું છે. આપણા સ્વપ્રયત્નથી, ગમે તેટલું બુદ્ધિથી, ગમે તેટલી વિદ્યાઓ ભણીએ, પરંતુ ગમે તેટલું મહેનત કરીએ, પ્રયત્ન કરીએ, ઉપાસના કરીએ, આરાધના કરીએ, જે મળે ને, જે જાણીએ કે જે મળે એ પરમાત્મા નહીં હોય. પરમાત્માને મન અને વાણીથી અતીત કીધા છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. શેના માટે મન અને વાણીથી અતીત કીધા છે? આપણે મનપૂર્વક જેટલું વિચારીશું ને એ પરમાત્મા નહીં હોય. આપણે વાણી દ્વારા જેટલું સાંભળવાનો, એટલે કે કોઈ પણ વાણી દ્વારા જેટલું પણ સાંભળીશું એ પરમાત્મા નહીં હોય. એટલે દસમો મન અને વાણીથી અતીત છે. દસમો ગમે તેવી રીતે અનુભવવાથી, એટલે કે સાધના કરવાથી ન મળે.
એના દસમા વિશે અનેક ગણું સાંભળવાથી દસમો મળે, અનેક વસ્તુ એટલે અનેક વર્ણનો, વાણીના અનેક વર્ણનો સાંભળવાથી દસમો ના મળે, મન વડે એનો અનુભવ કરવાથી ન મળે. એટલે જે મળે દસમો ના હોય. તેમ પરમાત્મા પણ મન અને વાણીથી અતીત છે. પરબ્રહ્મ એ કહેવાનો ઉદ્દેશ્ય એ જ છે કે એને માત્ર ને માત્ર એક જ વસ્તુ વડે જાણી શકાય, ઓળખી શકાય. આચાર્ય જ્યારે શાસ્ત્રનું મહાવાક્ય ઉપદેશે ત્યારે જ તું દસમો છે એવી રીતે તત્વમસી મહાવાક્ય ઉપદેશે ત્યારે જ એ પરમાત્માનું જ્ઞાન થાય છે. માટે પરમાત્માને આદેશ શબ્દથી અહીંયા છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવેલું છે. સર્વજ્ઞ પરમાત્માના ઉપદેશભૂત એવા શાસ્ત્રોને જ્યારે આચાર્ય એનું ઉપદેશ આપે છે ત્યારે જ એ પ્રમાણ બને છે. આચાર્યનું વાક્ય ક્યારે પ્રમાણ બને? જ્યારે શાસ્ત્રના જે વચન છે એ આચાર્ય મુખેથી ઉપદિષ્ટ થાય. શાસ્ત્રને અનુસરનારો જેનો અનુભવ છે, એટલે જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે, અથવા તો શાસ્ત્રને અનુસરીને જેનો અનુભવ છે. શાસ્ત્ર શું કહે છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ અને તત્વમસી, એટલે આ બધું જે કંઈ છે એ બ્રહ્મ છે, અને તું જે જીવાત્મા, જે આ ઉપાધિમાં ઉપલબ્ધ ચૈતન્ય છે એ પણ બ્રહ્મ છે. તો આવા શાસ્ત્રને અનુસરીને જેનો અનુભવ છે, જેની દ્રષ્ટિમાં હું અને આ સર્વ કંઈ જગત બ્રહ્મ છે, બ્રહ્મ રૂપે જ એને હુંનો અને જગતનો અનુભવ થાય છે, એવા આચાર્યના વચન પ્રમાણ છે. સૂક્ષ્મ વસ્તુને હૃદયંગમ કરવા માટે જરૂરી સ્પષ્ટતા અનુભવી આચાર્ય જ આપી શકે છે. જેને બ્રહ્મ અનુભવ છે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે, એ જ ક્લેરિટી અથવા તો આ સ્પષ્ટતા આપી શકે છે. એટલે આચાર્યના શાસ્ત્ર અનુકૂળ વચનોથી જ બ્રહ્મ પ્રગટ થાય છે, માટે એને આદેશ કીધું છે. એટલે એક આદેશ શબ્દનો અર્થ, આદેશ શબ્દના જે બે અર્થ છે એ મેં ગ્રુપ ઉપર મૂક્યા છે. આદેશ શબ્દના બે અર્થ છે, કર્મ વ્યુત્પત્તિ અને કર્તૃવ્યુત્પત્તિ. આદિશ્યતે ઇતિ આદેશ, જે કેવળ શાસ્ત્ર અને આચાર્યો થકી જ ઉપદિષ્ટ થાય એને નિર્વિશેષ, એ પરમ બ્રહ્મ જે છે એને આદેશ કીધું છે. કર્મ વ્યુત્પત્તિ એટલે શું? જેનો આદેશ થાય એને આદેશ કહેવાય. તો કોનો આદેશ થાય છે? તો શાસ્ત્ર અને આચાર્યો થકી જ જેનો ઉપદેશ થઈ શકે છે. તું દસમો છું એવું કેવું રીતે? જે વડીલના ઓલા વાક્યથી જ એનું જ્ઞાન થઈ શકે છે. દસમાને પ્રાપ્ત કરવાથી, મથવાથી, એને ગમે ત્યાં જગતમાં શોધવાથી નથી મળવાનો. તો દસમાને આદેશ કહેવાય. કયા અર્થમાં? કે જે અનુભવી વડીલ દ્વારા ઉપદેશ થાય તો જ જાણી શકાય છે. એટલે જે કેવળ શાસ્ત્ર અને આચાર્યો થકી જ ઉપદિષ્ટ થાય ત્યારે જ જાણવા મળે એ નિર્વિશેષ પરમબ્રહ્મ પરમાત્માને આદેશ કહેવાય છે. એક અર્થ આદેશનો આ થયો. પરમાત્મા કેમ પરમાત્મા? કારણ કે અનુભવી, શાસ્ત્રને અનુસરનારા, શાસ્ત્ર આચાર્ય વચનથી જ એ જાણી શકાય છે. અને બીજું કરણ વ્યુત્પત્તિ. આ અર્થ પણ ભાષ્યકારે મહેશાનગીરીજીએ સમજાવ્યો છે. આદિશ્યતે અનેન ઇતિ આદેશ, પરમબ્રહ્મ જેના જે સાધનથી, જે ઉપાયથી ઉપદિષ્ટ થાય, તો એ તત્વમસી મહાવાક્ય રૂપી સ્વતંત્ર અને અજોડ પ્રમાણ. આદેશ શબ્દનો બીજો અર્થ તત્વમસી થયો છે. આદેશ એટલે શું? જેના વડે પરમબ્રહ્મનો ઉપદેશ થાય. આચાર્ય જેના વડે પરમાત્માનો ઉપદેશ આપે છે એને આદેશ કહેવાય. તો આદેશ એટલે શું? તત્વમસી. તો તત્વમસીને પણ આદેશ કહેવાય અને પરમબ્રહ્મને પણ આદેશ કહેવાય. પરમબ્રહ્મ પરમાત્મા. કર્મ વ્યુત્પત્તિ અને કરણ વ્યુત્પત્તિ. પૂર્વ પક્ષી, જે આપણા અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતીજીની જે ટીકા છે સંસ્કૃત, એમાં પૂર્વ પક્ષ રજૂ થયો છે કે જે આદેશ છે તે પરમાત્મા છે. એટલે કે કર્તૃવ્યુત્પત્તિ, કર્તા,
જે આદેશને કર્તા વ્યુત્પત્તિથી પૂર્વ પક્ષી કહે છે કે જે આદેશ છે એ પરમાત્મા છે. આદેશ એટલે જાણે કે જે નિયામક છે, જે બધાને આદેશ આપે છે, તું આ કર, તું આ ના કર, અથવા તો જે બધાનું સંચાલન કરે છે. પણ એવો અર્થ પૂર્વ પક્ષીનો નથી સાચો. કર્મ વ્યુત્પત્તિ, કરણ વ્યુત્પત્તિ એવી રીતે આદેશ શબ્દને સમજવાનો છે. તો ક્યાં ગયું? તો 12 વર્ષ. તો મહામનાહ અનુચાનમાની આપણે યેન અશ્રુતમ શ્રુતમ ભવતી આપણે કયું જોયું? બીજો મંત્ર જોયા છે. યન્નું સૌમ્ય ઇદમ મહામના ઉતતમ આદેશમ અપ્રાક્ષ્ય. શું તે આચાર્યને આદેશ વિશે પૂછ્યું છે? એટલે 4 વેદ, 6 વેદાંગ અને 4 ઉપાંગ, પુરાણ, ધર્મ, ન્યાય, મીમાંસા બધું ભણીને શ્વેતકેતુ આવ્યો ત્યારે આવો પોતાને વિદ્વાન મહાન માનવા લાગ્યો હતો. સંપૂર્ણ વેદનો અર્થ હું જાણું છું એવું માનવા લાગ્યો હતો. એ હકીકતમાં સ્વયં પરમેશ્વર સિવાય સંપૂર્ણ વેદોનો સાચો અર્થ કોઈ જાણી શકે જ નહીં, સંભવ જ નથી. અને છતાં પોતાને વેદાર્થનો નિષ્ણાત પંડિત માનવા લાગ્યો હતો. મારે હવે કંઈ જાણવાનું સમજવાનું બાકી નથી એવું માનવા લાગ્યો હતો. પિતા કરતાં પણ મેં વધારે અધ્યયન કરી લીધું છે એવું માનવા લાગ્યો હતો. હવે વિદ્યા આવી રીતે વિનય ન જન્માવ્યો અને એના લીધે જ એ આવી રીતે ઘમંડ વગેરે જન્માવ્યું હતું. તો આવું કેમ જન્મે? જેમ આપણે એક વિચાર કર્યો ગાર્ગ્ય વગેરેના કિસ્સાથી, પણ અસમ્યક બ્રહ્મવિદ હતો. પોતાની ઉપાધિ કલ્પિત ઓળખને ટકાવી રાખીને વેદ વિદ્યાનું અધ્યયન કરે ત્યારે આવું થાય. એટલે એ છોડવી નથી, ત્યારે પરમાત્માને પણ એ ઉપાધિ સહિત જ જુએ. અને મહાન સોપાધિક બ્રહ્મ હોય એનું જ્ઞાન આવી રીતે ઘમંડ જન્માવે. ક્યારે? જ્યારે પોતાને આવી રીતે અભિમાની, પોતાને ઉપાધિ કલ્પિત ઓળખને ટકાવી રાખીને સાચી માનીને જ્યારે વિદ્યા ગ્રહણ કરવામાં આવે ત્યારે ગર્વ કે ઘમંડ જન્મે છે. તો આવું ક્યારે, કયા કિસ્સામાં બનતું હોય છે? તો પંચદશીકાર વિદ્યારણ્ય સ્વામીજી 3 કારણ આપે છે. એક તો વેદાધ્યયન પૂર્વે ત્રિવિધ તાપની શાંતિ માટે આપણે શાંતિપાઠ વગેરે પ્રાર્થના કરીએ છીએ. એ જ્યારે ન કરીએ, જ્યારે વિદ્યાના અધ્યયન માટે આ શાંતિપાઠ વગેરે ન થાય ને ત્યારે પણ આવું થતું હોય છે. એટલે આ તો ધ્યાન એટલે દોરું છું કે ઘણા આપણે સ્વામીજીના ક્લાસમાં પણ થોડા મોડા જઈએ તો શું વાંધો છે. એટલે શ્રવણને ભક્તિ કીધી છે. પહેલી જ ભક્તિ એ શ્રવણ ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ નવધા ભક્તિમાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે. એટલે શ્રવણ પણ ભક્તિનું સાધન બનવું જોઈએ. એવું ક્યારે બને? જ્યારે શ્રવણના પણ જે કંઈ નિયમો હોય, જે કંઈ આચાર વિચાર હોય એનું પાલન થવું જોઈએ. એટલે વેદાધ્યયન પૂર્વે અને પશ્ચાત જે શાંતિ મંત્ર છે એમાં પૂરેપૂરું આપણે ધ્યાન આપીએ. આમ ત્યારે આપણું ધ્યાન ન હોય અથવા તો શાંતિપાઠ પૂરો થાય પછી આપણે આવીએ ક્લાસમાં, આવું બધું જ્યારે થાય ને ત્યારે આ ગર્વ ઘમંડ વગેરે જન્મતો હોય છે. વિનય જતો રહે છે વિદ્યામાંથી. એટલે પંચદશીકાર વિદ્યારણ્ય સ્વામીજી આ કારણો આપે છે. વેદાધ્યયન સંપન્ન થાય ત્યારે પણ આવી રીતે 3 તાપ રહી જતા હોય છે. એક તો અધ્યયન કરેલું હું ભૂલી ન જવું. એટલે અધ્યયન કરેલું ભૂલી ન જવું એ એક સંતાપ રહી જાય છે. પછી મારાથી વધુ ભણેલો હોય ને એનો ભેટો થશે તો મારે નમવું પડશે, એ પણ એક સંતાપ રહેતો હોય છે. અને કંઈક વિશેષ વિષય જ્ઞાન વગેરે છૂટી ન જાય. એટલે કે મેં જાણ્યું ન હોય, જેને મેં જાણ્યો કે ભણ્યું ન હોય એવું કોઈક વસ્તુ રહી ન જાય. એટલે વિદ્યા પણ, વેદ વિદ્યાનું અધ્યયન વખતે પણ આટલા સંતાપ રહી જતા હોય છે. એટલે આ બધા 3 કારણો આપે છે જેથી ઘમંડ કે ગર્વ વગેરે જન્મી શકે એની સંભાવના છે. એટલે શાસ્ત્ર તો કહે છે વિદ્યાથી વિનય આવે જ. અને આ વિનય એટલે શું? સર્વ પ્રત્યે આપણે આદરપૂર્વક જોઈએ, સર્વનો આદર કરીએ. એટલે આદર કરીએ એટલે જે કોઈની પણ જે પણ મર્યાદા હોય કે વિશેષતા હોય એનો આદર કરીએ. કે હા, પરમાત્માની જ આ અભિવ્યક્તિ છે, પરમાત્મા આ વેશમાં પ્રગટ થયા છે. એટલે કોઈકને બહુ બધું આવડતું હોય તો એમાં ઉપાધિની મહાનતા ન જોઈએ, પરંતુ પરમાત્મા આ સુંદર વેશ રૂપે પ્રગટ થયા છે એવું જોઈએ. અને કોઈકને કશું આવડતું નથી, મૂર્ખ છે કે જે હોય, ટૂંકમાં મર્યાદા છે,
તો એમાં પણ ઉપાધિની મર્યાદાનો આદર કરવો એટલે શું? ઉપાધિની વિશેષતાનો અને મર્યાદાનો આદર કરવો એટલે શું? એટલે તે વેશમાં પરમાત્મા પ્રગટ થયા છે, ઉપલબ્ધ થયા છે. પરમાત્મા નિષ્પક્ષ છે, એ સમાન રીતે ઉપલબ્ધ થયા છે. ઉપાધિ મહાન હોય કે ઉપાધિ નિકૃષ્ટ હોય, એને ઉપાધિની મર્યાદા કે વિશેષતાનો આદર કર્યો કહેવાય. એટલે ઉપાધિની મર્યાદા કે વિશેષતા તરફ દૃષ્ટિ ન હોય, પરંતુ એ વેશમાં જે પ્રગટ થયો છે વેશધારી, એને આદર આપીએ ને ત્યારે ઉપાધિની મર્યાદા કે વિશેષતાનો આદર કર્યો કહેવાય. એટલે આવું કરીએ ત્યારે વિનય આવે. એટલે સદ્ધર્મને જ્યારે જાણીએ ત્યારે વિનય આવે. હા, આરુણી ઉદ્દાલક જે પિતા છે એ તો વિનયી વિદ્વાન હતા, અને માટે પુત્રનો ઘમંડ જોઈને પોતે ક્રોધ ન કર્યો. ક્રોધ ન કર્યો એટલે ખબર નથી પડતી, આવી રીતે આમ તેમ, એટલે એવી રીતે ક્રોધ ન કર્યો. કેમ? કારણ કે એ પોતે વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હતા, અને માટે એમણે જાણી લીધું કે આ પિતા પુત્ર જે છે સાચો ધર્મજ્ઞ થયો નથી. એટલે ધર્મ કે વેદના યથાર્થ સ્વરૂપને એણે જાણ્યું નથી, કંઈક બાકી રહી ગયું છે. એ જે બાકી રહી ગયું છે સદ્ધર્મ, એ હવે મારે ઉપદેશ આપવો જોઈએ. તો એના માટે હું કંઈક ભૂમિકા રચું. અને એટલા માટે એમણે પૂછ્યું ઉતતમ આદેશમ અપ્રાક્ષ્ય. તે પરમાત્માને જાણી લીધા છે એવું નથી પૂછ્યું, પરંતુ તે એ આદેશ વિશે તારા ઉપાધ્યાય પાસેથી જાણી લીધું છે એવું પૂછ્યું છે. એટલે વેદજ્ઞ અને વિચારશીલ ન હોત જો ઉદ્દાલક પિતા, તો પછી પોતાના અપમાનનો બદલો લે. એટલે કાં તો ક્રોધ કરે ને કાં તો શોક સંપન્ન થઈ જાય. અરે રે, મારો છોકરો ક્યાં આવો ઘમંડી થયો, એમ શોક સંતપ્ત થઈ જાય. પરંતુ પોતે વિદ્યા અને વિનય સંપન્ન હતા ઉદ્દાલક, અને માટે એમણે પુત્રના કલ્યાણ માટે, પુત્રના ઘમંડથી પુત્રનું અધોપતન ન થાય, પરંતુ એનું આવી રીતે આ પ્રતિબંધ દૂર થાય અને એનું સાચું કલ્યાણ થાય, એ હેતુથી હવે હું પુત્રને સદ્ધર્મનો ઉપદેશ આપીશ, એવી જાણે કે પ્રતિજ્ઞા કરે છે. સદ્ધર્મના અવતરણ માટે પુત્રમાં જિજ્ઞાસા હોવી જરૂરી છે, વિવિધિશા હોવી જરૂરી છે. એ વિવિધિશાની આડે એક પ્રતિબંધ છે આ ગર્વ કે ઘમંડ. તો કોઈક રીતે આ ગર્વ કે ઘમંડને હું હટાવું તો વિવિધિશા પ્રગટે અને મારું કામ આગળ ચાલે. એટલા માટે એ ગર્વ કે ઘમંડને ઓગાળવા પીગાળવા માટે શ્વેતકેતુને આવો પ્રશ્ન પૂછ્યો, ઉતતમ આદેશમ અપ્રાક્ષ્ય. શું તે આદેશ વિશે જાણી લીધું છે? હા, એટલે એ આદેશ કેવો છે? યેન અશ્રુતમ શ્રુતમ ભવતી, અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમિતિ. એ આદેશને જાણવાથી ન સાંભળેલું સાંભળેલું થઈ જાય, અમતમ મતમ ભવતી, ન વિચારેલું વિચારેલું થઈ જાય, અને અવિજ્ઞાતમ વિજ્ઞાતમિતિ, ન જાણેલું જાણેલું થઈ જાય, અથવા તો ન અનુભવેલું અનુભવાયેલું થઈ જાય. એટલે પિતાનો આવો પ્રશ્ન સાંભળીને શ્વેતકેતુ એકદમ આશ્ચર્ય થઈ ગયો. એનું વિદ્યાનું ઘમંડ જે હતું ને એ ઓગળી ગયું. ગાર્ગ્યના કિસ્સામાં પણ એનું ઘમંડ ઓગળી ગયું હતું. એટલે એવું કંઈક અજાતશત્રુ જાણે છે જે હું નથી જાણતો. આ ગાર્ગ્યનો કિસ્સો હું હંમેશા વચ્ચે એટલે લાવતો હોઉં છું. એક તો કૌશિતકીમાં આપણે બધા ભણેલા છીએ. અજાતશત્રુ અને ગાર્ગ્યનો સંવાદ કાયાવરણની જે શિબિર થઈ 2021માં, એ કૌશિતકી જે ઉપનિષદ હતું એ પણ આપણે ભણેલા છીએ. એટલે હું સાથે સાથે કનેક્ટ કરતો હોઉં છું. તો હા, ઘમંડ ઓગળી ગયો. અને શ્વેતકેતુ પિતાને પૂછે છે, એવું તે કઈ રીતે હોય કે એકના જ્ઞાનથી બીજાનું જ્ઞાન થઈ જાય, એકને સાંભળવાથી બીજું બધું સંભળાયેલું થઈ જાય? એટલે એવો આદેશ કેવી રીતે સંભવી શકે? તો અશ્રુતમ શ્રુતમ, અમતમ મતમ, અવિજ્ઞાતમ વિજ્ઞાતમ, આ છાંદોગ્યની પ્રતિજ્ઞા છે. એ પરમાત્મા તત્વને જાણી લેવાથી, ઓળખી લેવાથી ન સંભળાયેલું સાંભળેલું થઈ જાય. એટલે પરમાત્માને જો સાંભળી લઈએ તો બીજું બધું સંભળાયેલું થઈ જાય. પરમાત્માનું જો વિચાર ચિંતન કરી લઈએ તો બધું વિચારાયેલું થઈ જાય, ન અનુભવેલું બધું અનુભવેલું થઈ જાય. હવે શ્વેતકેતુમાં આ આદેશથી
અશ્રુતમ શ્રુતમ ભવતી વગેરે આદેશથી પરમાત્મા વિષયક વિવિદિશા જન્મી. હવે અશ્રુતમ શ્રુતમ ભવતી એટલે પરમાત્મા જ છે, પરમાત્માને જ આ વાક્ય લક્ષિત કરે છે. અશ્રુતમ શ્રુતમ ભવતી, જેને સાંભળવાથી ન સાંભળેલું સાંભળેલું થઈ જાય, તો એવું કોણ છે? તો કે પરમાત્મા છે. તો એ આપણે સમજવાનું છે કે આ વાક્ય કેવી રીતે પરમાત્માનો નિર્દેશ કરે છે. અને બીજી વાત, શ્વેતકેતુમાં વિવિદિશા જન્મી આ વાક્યથી આપણામાં જન્મી, એટલે એ પણ આપણે અભિનય કરવાનો છે. જાણે કે આ વાક્યથી આપણામાં પણ પરમાત્માના સ્વરૂપને જાણવાની ઈચ્છા જન્મે. એટલે આ વાક્ય કોઈક રીતે આપણામાં પણ વિવિદિશા જન્માવે એવો પણ આપણે વિચાર કરવાનો છે. એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન, આપણામાં એ ઈચ્છા છે ખરી બધું જ જાણવાની. ન સાંભળેલું, આપણે બહુ સાંભળ્યું, આપણે ગમે તે વસ્તુ સાંભળવાની ઈચ્છા છે ખરી આપણામાં? આમ બધું જ સાંભળવાની ઈચ્છા છે, બધું જ વિચારવાની ઈચ્છા છે ખરી આપણામાં? બધું જ અનુભવવાની ઈચ્છા છે ખરી આપણામાં? સર્વાંશ લોકાન આપનો. હા, એટલે આ વસ્તુને એવી રીતે દરેક ઉપનિષદમાં આ વસ્તુને જુદી જુદી રીતે રજૂ કરવામાં આવે છે. છાંદોગ્યનો જે 6ઠ્ઠો અધ્યાય ઇન્દ્ર વિરોચનવાળો હતો, એમાં પણ આ જ વસ્તુને કેવી રીતે મૂકી કે એ પરમાત્માને આત્માને જાણી લઈએ તો સર્વાંશ લોકાન આપનોથી સર્વાંશ કામાન, એ બધું જ એને પ્રાપ્ત થઈ જાય છે. બધા લોક, 14 લોક એના થઈ જાય છે, 14 લોકના બધા ભોગો એને પ્રાપ્ત થઈ જાય છે. એટલે વાત એમ છે કે આ વિવિદિશા કોઈક રીતે આ વાક્ય આપણામાં જન્માવવું જોઈએ. આપણામાં ઈચ્છા છે ખરી સર્વને જાણવાની, સર્વને સાંભળવાની, સર્વને વિચારવાની, સર્વને અનુભવવાની? બધી જ વસ્તુઓને અનુભવવાની ઈચ્છા છે, બધું જ સાંભળવાની ઈચ્છા છે. આમ ગુજરાતી, મરાઠી, તેલુગુ, તમિલ, આ બધી જ વસ્તુઓ છે જાણવાની ઈચ્છા આપણામાં. આપણે તેલુગુ ભાષા જાણવા માગીએ છીએ. તેલુગુ ભાષામાં વેદાંતનું પ્રવચન સાંભળવા માગીએ છીએ આપણે? नहीं. शेखर जी कुछ बोलिए ना तमिल में. हाँ, अरे अनम्यूट करके बोलिए. कुछ तमिल में कुछ सुनाइए. हैं? અરે કુછ તમિલમાં. ટૂંકમાં વાત એમ છે કે તમિલ ભાષાને સાંભળવાની આપણી ઈચ્છા છે. જો આપણે તો શ્વેતકેતુ બનવાનું છે. હા, તો આપણામાં આ વાક્ય કેવી રીતે વિવિદિશા જન્માવે એ અભિનય આપણે જોવાનો છે. એટલે શ્વેતકેતુનો ઘમંડ જે રીતે ઓગળી ગયો અને એને વિવિદિશા જન્મી, એ અભિનય આપણે આપણામાં પણ કરવાનો છે. આપણામાં પણ તેલુગુ, તમિલ કે જે કંઈ પણ હોય એ સાંભળવાની ઈચ્છા, રશિયન ને ચાઇનીઝ ને જે કંઈ પણ, ટૂંકમાં ન સાંભળેલું પણ સાંભળેલું થઈ જાય. એટલે કે આવું બધું જ સાંભળવું છે, બધું જાણવું છે, બધું પ્રાપ્ત કરવું છે, બધું અનુભવવું છે. મનુષ્ય માત્રની આ ઈચ્છા છે. તો આવું ખરેખર આપણામાં છે ખરું? એટલે આપણામાં અંદર રહેલી વિવિદિશાને સમજવાની છે અને એને આવિર્ભૂત કરવાની છે. જો આવિર્ભૂત થશે તો શ્વેત કેતુને જે ઉપદેશ થયો ઉદ્દાલક દ્વારા, એ સીધો લાગુ પડે આપણને. ઉપદેશ સીધો લાગુ ક્યારે પડે? જ્યારે એ ઉપદેશ પહેલાં જે અધિકારીત્વ, જે વિવિદિશાનો અભિનય આપણામાં થયો હોય, તો એ અભિનય આપણે સમજવાનો છે, જોવાનો છે. તો એ અત્યંત સુંદર વસ્તુ છે, સુંદર ઘટના પણ છે. કોઈક રીતે આ વાક્ય આપણામાં વિવિદિશા જન્માવે. મેં જેટલા પણ આચાર્યોના નામ લખ્યા હતા કે આટલા આચાર્યોનું વિચાર ભાથું આપણને પ્રાપ્ત થાય, આટલા આચાર્યોએ સુંદર વિચાર કરેલો છે. તો એ વિવિદિશાનું સ્વરૂપ, વિવિદિશાનો અભિનય પણ બધા આચાર્યોએ અત્યંત સુંદર રીતે કરેલો છે. તો આજે આપણે આદેશ શબ્દનો અર્થ સમજ્યા અને સદ્ધર્મ નું અવતરણ,
એટલે આપણામાં પણ આ સદ્ધર્મને જાણવાની ઈચ્છા વગેરે જે જન્મે, ભાષ્યકારે સદ્ધર્મ અવતાર ચિકીર્ષયા એવું સુંદર વાક્ય લખેલું છે. એ સદ્ધર્મને જાણવાની ઈચ્છા કે જે સર્વનું અભિન્ન નિમિત્ત ઉપાદાન છે, એક છે, સર્વમાં સમાન રીતે ઉપલબ્ધ છે, એને જાણીએ ને તો જ વિનય આવે. વિનય ન આવવાનું કારણ સદ્ધર્મને નથી જાણ્યો વેદ ભણીને પણ. એટલે જ છે વેદ વિદ્યા ભણીને પણ અકૃતાર્થ કેમ રહીએ? જો સદ્ધર્મને પરમાત્માને સાચા અર્થમાં ઓળખ્યા ન હોઈએ તો. એટલે વિનય વગેરેનું પણ જે હેતુ છે, ઘમંડ કેમ જન્મે વગેરે પણ આપણે સુંદર વિચાર કર્યો છે. બ્રહ્મ સિવાયની સઘળી વસ્તુનો આપણે નિર્દેશ, શબ્દથી નિર્દેશ થાય. જે વસ્તુ છે જગતમાં એ બધા જ કંઈક ને કંઈક જાતિ, ક્રિયા, ગુણ, રૂઢિ વગેરે વિશેષતાવાળી છે. એ શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત બધી જ વસ્તુઓમાં છે, બધી જ ઘટનામાં છે, બધા હિરણ્યગર્ભ સુધીની બધી જ સિદ્ધિઓ કે પદ જે છે એ બધા જ સોપાધિક બ્રહ્મ છે, એમાં વાણીનો પ્રવેશ છે. એટલે વાણીના વર્ણન દ્વારા, વાણીના નિરૂપણ દ્વારા, વાણીના નિર્દેશ દ્વારા તેનું વર્ણન થઈ શકે છે. એકમાત્ર પરમ બ્રહ્મ એવું છે જેનો વાણીથી નિર્દેશ થઈ શકતો નથી. કેમ? વાણીથી નિર્દેશ થાય તો એ વસ્તુ જણાઈ જાય, અને જણાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે જ વેદ નેતિ નેતિ દ્વારા ઉપદેશ આપે છે. એટલે કે જે જણાઈ જાય ને એ દસમો ના હોય. દસમાને એક જ વસ્તુ બહારથી ન જણાય, દસમો એક જ વસ્તુ જાણી ન શકે. એટલે દસમો જે જાણે ને એ દસમો ના હોય. દસમો જે પ્રાપ્ત કરે એ દસમો ના હોય. દસમો જે બને ને કંઈક આમ તેમ મઠારીને, તો એ દસમો ન હોય. એક જ વસ્તુ આ દસમો એવી છે જે વાણીનો વિષય નથી, મનનો વિષય નથી. તો જાણનારો જે છે ને એ કોઈ રીતે જણાયેલી વસ્તુ નથી. એટલે જે વાણી અને મન દ્વારા જણાય ને એ દસમો નથી, પરમાત્મા નથી, આદેશ નથી. અને માટે એને શાસ્ત્ર આચાર્ય તું દસમો છે એ વાક્ય દ્વારા ઓળખવો પડે. તો એવી જ રીતે માત્ર બ્રહ્મ જ એવું છે જેનો તત્વમસીથી ઉપદેશ થાય અને એને ઓળખી શકીએ. એને જાણવાનો વિષય નથી બ્રહ્મ કે પરમાત્મા, અને માટે એને આદેશ કીધું છે. આદેશ શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશ, શાસ્ત્રને અનુસરીને અનુભવપૂર્વક જે ઉપદેશ આપે આચાર્ય, એના દ્વારા જ જાણી શકાય છે. અને બીજી વ્યુત્પત્તિ, તત્વમસી મહાવાક્ય દ્વારા જ જેનો ઉપદેશ આપી શકાય. તું દસમો છે એક વાક્યથી જ દસમાનું જ્ઞાન થાય, દસમાની પ્રાપ્તિ થાય. એમ તત્વમસી મહાવાક્યથી જ જેને આવી રીતે વિવિધિશા જન્મે, વિવિધિશા નહીં, તત્વમસી મહાવાક્યથી જ જેને આદેશનું, પરમાત્માનું જ્ઞાન થાય. માટે તત્વમસીને પણ આદેશ કીધો છે. આમ ભાષ્યકારે આદેશનો આવી રીતે બે વ્યુત્પત્તિથી ઉપદેશ આપેલો છે. જેનો ઉપદેશ અપાય એ કર્મ વ્યુત્પત્તિ. જેનો ઉપદેશ અપાય, તો કોનો ઉપદેશ અપાય છે? પરમ બ્રહ્મ કે પરમાત્માનો. એને આદેશ કહેવાય, કે પરમ બ્રહ્મ કે પરમાત્માને આદેશ કહેવાય. કર્મ વ્યુત્પત્તિ, જેનો ઉપદેશ અપાય એને કર્મ વ્યુત્પત્તિથી આદેશ કે પરમાત્મા કહેવાય. અને જેના વડે ઉપદેશ અપાય છે, તત્વમસી મહાવાક્ય વડે ઉપદેશ અપાય છે, માટે તત્વમસીને આદેશ કીધો છે. જેનો ઉપદેશ અપાય અને જેના વડે ઉપદેશ અપાય એને આદેશ શબ્દ અહીંયા કીધેલો છે. તો શ્રુતમ, મતમ અને વિજ્ઞાતમ એટલે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તો નિધિધ્યાસન કરવું એટલે અનુભવવું, અનુભવના અર્થમાં અહીંયા છે. તો થોડીક આગળ આ વિવિધિશાનો અભિનય કઈ રીતે કરવો આપણામાં એ આપણે આવતી વખતે જોઈશું. થોડા બે ત્રણ પ્રશ્નો મૂકીશ, તમે બધા જ વિચારજો અને લખજો. જે યુનિક શબ્દ આપણને જે વિચારભાથું પ્રાપ્ત થયું હોય, 5-5 વાક્યો બધાએ લખવાના, એટલે આપણી સાથે જ રહીએ અને સુંદર એનો લાભ પ્રાપ્ત થાય. જાતે વિચારીશું તો જ એનો લાભ પ્રાપ્ત થશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.